નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ શહેરના ગોંડલ વિસ્તારમાં એક વર્કશોપ પાસે આંબેડકર નગરમાં માવતરે રહેતી પરણીતાને રૈયા રોડ પર અલકાપુરી રહેતા પતિ વિરુદ્ધ મારકૂટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરણીતાને જ્યારે ક્રિકેટ હોસ્પિટલ નોકરી પર હોય ત્યારે પતિનો ફોન સતત વ્યસ્ત આવતો હોય છે। પતિને વાત કરતાં મારફૂટ કરી હતી, છૂટાછેડાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મિત્રો, આગળની તરફ જણાવતા થાય છે કે મળતી વિગતો અનુસાર અલકાપુરી સારૂરમાં ધરાવતી અને આલકાબ્રેક નગર રહેતી બિંદાયાબેન ગૌરવભાઈ દાફડા ઉપર લગભગ 25 વર્ષ તેમના પતિ ગૌરવભાઈ કાનજીભાઈ દાફડા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં જણાવ્યું હતું। બિંદિયાની ફરિયાદ જણાવ્યું હતું કે મોઢે માધાપુર ગામ પાસે ક્રાઇમ હોસ્પિટલમાં નોકરી નર્સ તરીકે કરે છે। તેને લગ્ન થકી 4 વર્ષની દીકરી છે, તેમજ 4 દિવસથી રિહામણા છે। પરણીતાને પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે વાત કરતા હોય તેવો શક છે। બિંદિયાબેનને હોસ્પિટલ નોકરી પર હોય ત્યારે પતિ ગૌરવ ફોન સતત વ્યસ્ત આવતો હોય છે।